સુરત મહાનગરપાલિકા દ્વારા નાગરિકોની સુવિધા માટે એક મહત્વપૂર્ણ પગલું ભરતા પાલિકા કચેરીમાં અરજદારોના માર્ગદર્શન માટે હેલ્પ ડેસ્કની શરૂઆત કરવામાં આવી છે। સુરત મહાનગરપાલિકા દ્વારા નાગરિકોની સુવિધા માટે એક મહત્વપૂર્ણ પગલું ભરતા પાલિકા કચેરીમાં અરજદારોના માર્ગદર્શન માટે હેલ્પ ડેસ્કની શરૂઆત કરવામાં આવી છે। આ હેલ્પ ડેસ્ક પર થતી તમામ કામગીરીનું સીધું મોનિટરિંગ મનપા કમિશનર પોતે કરશે। પાલિકા કમિશનરના જણાવ્યા અનુસાર આ પહેલનો મુખ્ય હેતુ લોકોના વહીવટી કામોમાં ઝડપ લાવવા અને તેમને અધિકારી કર્મચારીઓના ખોટા ધક્કા ખાવા ન પડે તે સુનિશ્ચિત કરવાનું છે। હેલ્પ ડેસ્ક વિવિધ માધ્યમો દ્વારા લોકોની સમસ્યાઓનું તાત્કાલિક નિરાકરણ લાવવામાં સહાયરૂપ થશે। મનપા પ્રશાસને આ નિર્ણય વહીવટી પ્રક્રિયાને સરળ બનાવીને લોકોનો કિંમતી સમય બચાવવાના ઉદ્દેશ્ય સાથે લીધો છે। આ હેલ્પ ડેસ્ક નાગરિકોને માર્ગદર્શન આપવાની સાથે તેમની અરજીઓનો પ્રતિસાદ સમયસર મળે તે માટે પણ કામ કરશે। કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત। સુરત મહાનગરપાલિકા વિઝિટર્સ હેલ્પ ડેસ્કનું આજે શરૂઆત કરવામાં આવી છે। એ અદ્યતન હેલ્પ ડેસ્કમાં જે મ્યુનિસિપલ કમિશનરશ્રીને મળવા માટે સુરતીઓ સિટીઝન્સ આવે છે એ લોકોનું કમ્પ્લેન્ટ્સનું રજિસ્ટ્રી કરવામાં આવશે, એના અલગ અલગ કોડિંગ કરવામાં આવશે અને એનું ટ્રેકિંગ માટેની વ્યવસ્થા સાથે આ સિસ્ટમ ઊભું કરવામાં આવી છે। એની અંદર જે પણ રજૂઆતનું નિરાકરણ થાય એ સ્ટેટસ અપડેટ નાગરિકોને વોટ્સએપ અને SMS મારફતે મળશે અને વારંવાર એમને મ્યુનિસિપલ કમિશનરની કચેરીનો ધક્કો ના ખાવો પડે અને એકવાર રજૂઆત થાય તો એનું નિરાકરણ સુધીનું મોનિટરિંગ મ્યુનિસિપલ કમિશનર કક્ષાએથી થાય એના માટેનું આ વિઝિટર હેલ્પ ડેસ્કનું આયોજન કરવામાં આવ્યું છે।